તો ભાઈ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો હમણાં મમ્મી કામ કરે છે, નવરા થાય એટલે અમને મળીએ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ કહીએ અને વાતાવરણનું ગરમીમય વાતાવરણનો આનંદ માણીએ. સવારમાં તો ઘડીક વાદળા થાય, ઘડીક તડકો આવે છે, ઘડીક વાદળા થાય છે, ઘડીક તડકો આવે છે, એવું ચાલ્યા રાખે છે સવારમાં. ચાલો હવે મમ્મી થોડુંક કામ કરે છે, કામ કરી દે એટલે આપણે અમને મળીએ પાછી. તો જો ભાઈ છે ને 11:30 થઈ ગયા છે અને હવે છે મમ્મી નવરા થયા છે. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેવું તબિયત પાણી કેવા છે? બેસી ગયા? બોલો. બહુ સારા. તો કેમ બેસી ગયા તમે નીચે? હે બોલો. હંઘરવાનું શાક કરવું. હંઘરવો બતાવો, તમને લાવવાના હે. आज मैं केवड़ो लांबो लांबो हंघरવો લીધો, નામ જો ये इतना बड़ा है. એટલે થઈ જશે. કઢી કરવાની કે શાક? શાક બનાવું. શાક મત ખાવ, કઢી ખાવ. કઢી નથી ભાવતી. યો બોલો. અત્યારે શું આમ કરે છે? નથી ભાવતી. લે કેમ? કઢી તો સારી. એમાં ઈ સાદી કઢી ભાવ, હરગવાની નથી ભાવતી. લે હાલે લ્યો. તો એક કામ કરે, જો શું કરવાનું ખબર? કઢી કરી નાખ અને સરગવો સાઈડમાં બાફી નાખ, બરોબર? જેને ઉપરથી સરગવો નાખીને ખાવાય છે સરગવો નાખીને ખાઈ લેશે. એવું ભાવે? કેમ ન ચાલે? નો જ મેં ભાવે. કેટલું મસ્ત સજેશન આપ્યું પણ નહીં. નો ભાવે. મારું માને ઈ બીજા ઈ આ નહીં. એવું નો કરતા હો તમે, કોઈ નો ભાવે. નો ભાવે એમ? તો આજ કેમ અત્યારમાં વહેલું ચાલુ કરી દીધું રસોઈ બનાવવાનું? કેટલા વાગે? 11, 11:30 થયા છે. હા તો પછી આનું વેલું થોડું. 11:30 માં વાર છે થોડીક. હે હજી તારા કો સુધારી લેતા કેવી ટાણો. બીએ સિંગુ છે, મૂળ બીએ સિંગુ છે હરકવાની. અને મમ્મી એમ કે હજી તો ફરક સુધારી કેવી ટાઈમ થાય. ઉપરથી ના ઓલા કાઢી હા કે કલાક 1.5 કલાક તો ન થાય તો થઈ જાય. પણ વહેલું ખાલી આમનું બનાવવાનું. બોલો વેલું ના હજી અંદર પડ્યો તો ન સરગવો. હે ટાઈમ જ છે. ઓકે તો ભાઈ જો સરગવો ને એવું મમ્મીએ દીધું સવારમાં, બરોબર? પંખો કર પેલા ઉભો થા. જો પંખાનો અવાજ આવશે મમ્મી. ભલે આવે, આજ તો પંખાનો અવાજ બોલાવે. ભલે આવે, પંખો ગયેલ. આ સરગવો બરોબર બધું બરોબર છે, પણ આ અત્યારે ઉનાળામાં વાલોળ ખાવાનું શું મતલબ? આ વાલોળ તો અત્યારે આવે નહીં. આવી ને આવી તો એમ લીધી. તેને વેલામાં ન આવે તો લારી વાળા ક્યાંથી જાય? એમ આવતી હોય અડબાવ. અડબાવ એટલે શું થાય? હે અડબાવ એટલે શું તમને ખબર હોય તો કમેન્ટ કરીને કહો, મને નથી ખબર. અને કાલનું જે આપણે મમ્મીને ઉખાણું પૂછ્યું હતું ને, એનું એક વખત હજી મમ્મીને પૂછી લઈએ આપણે, તો પછી હું જવાબ કહું, બરોબર? મમ્મી બોલે એનો જવાબ તમને કઈ આમ યાદ આવ્યો? કઈ હજી નહીં? આમ ગેસ પણ નહીં કરો? તો ભાઈ એનો જવાબ છે ઘડિયાળ. કઈ રીતે હું કહું? 12 આંકડા હોય ઘડિયાળમાં, 12 કલાકના, અને 3 કાંટા હોય. 3 કાંટા સતત આમ ફરતા રહેતા હોય, બરોબર? આખી જિંદગી જ્યાં સુધી ઘડિયાળનું જીવન હોય ત્યાં સુધી. અને એ જે 12 આંકડા હોય એ બેઠા બેઠા જમે. એમ જાણ મમ્મી તમને? એટલે આ 3 જો શું હતું ઉખાણું? 3 ભાઈ પીરસે ને 12 ભાઈ જમે, બરોબર? એટલે 3 ભાઈ કયા થયા? 3 કાંટા, સેકન્ડ કાંટો, મિનિટ કાંટો, કલાકનો કાંટો, બરોબર? અને ઓલા 12 ભાઈ એટલે 1 થી 12 કલાક. હવે સમજાઈ ગયું, બરોબર? હે હા, તો આ હતું ઉખાણ. હવે સમજાઈ ગયું ને? તો આજે નહીં, કાલે પાછું એક કંઈક અલગ ઉખાણ ગોતીને લાવીશ અને હું પૂછીશ હવે એ જોઈ મમ્મીને આવડે છે કે નહીં. અને હજી એક એમ હતું મને કે ઉનાળાની વાલોળ ગરમ ન પડે? વાલોળ ગરમ પડે કે ન પડે? વાલોળ થોડી ગરમ પડે, હરકો ગરમ પડે, વાલોળ નો. લે આવે હરકો ગરમ પડે? હા, હરકો ગરમ પડે, વાલોળ થોડી ગરમ પડે. તો હરકો મૂકી દે, હરકો નથી ખાવો. કાપી નાખશો. હા હે હા, બાપુનો બોલાવો આવી ગયો છે, રૂમાલ આપવાનો છે, રૂમાલ આપતો આવું, બરોબર મમ્મી? હા, અને હરકો ગરમ પડતો હોય તો ન ખવાય એવા ત્યાં. વાલોળથી થોડી વાયુ થાય, ગરમ થોડી ઉભા. વાલોળથી વાયુ થાય તો એક વસ્તુ લેવી જ ન જોઈએ ને આપણે. અને આ ફૂલ શિયાળાની વસ્તુ છે આ, બરોબર? વટાણ એ અત્યારે કઈ રીતે પોસિબલ છે? ઓલાય છે કોલ્ડ સ્ટોરેજ વાળા, કોલ્ડ સ્ટોરેજ વાળા હોય ને એવું લાગે. વટાણા તો અત્યારે પોસિબલ જ નથી કે ઉગીને આવે ક્યાંથી.
કે નવી વેરાયટી આવી હોય કે 12 માસી થાય ના થાય. તો કદાચ શક્ય છે એવું કોલ્ડ સ્ટોરેજ વાળા જોઈએ એવું લાગે છે મને હે એવું જ લાગે છે ને કઈક તો ચાલો હવે બાપુને રૂમાલ આપી દઈએ અને હમણાં બાપુ એમ કહેશે મમ્મીને ચા મૂકો એટલે હમણાં મમ્મી ચાય કરશે પાછા. બાપુ 12 વાગે ચા પીવી. હા. આવું છે બંધારણ. ગમે ત્યારે ચા પીવાનું મન થાય તો પી લો. અમારે 12 વાગે રાંધતા ચા બનાવવાની. તમારે કોઈ ઘરે આવું છે? તમે પીવો જ છો ભેગી અરે જરાક ચાખી તો લઈએ ચા ચાખી લેવાનું શાસ્ત્ર પૂરતું નહીં લીધું તો ચાખી લેવાનું કેમ 2000 years later. તો ભાઈ જો છે ને અત્યારે જમી લીધું છે મસ્ત એકદમ રસ ને પાપડીનું શાક ને એવું બધું ખમણ ને એવું અને અહીંયા પવન ખાવા આવી ગયા ધાબે એમ ખાઈને જે શરીરમાં ગરમી ઉત્પન્ન થઈ હોય ને એ હવે પવન ખાવા આવ્યા એમ ઠંડી પાડવા હે મમ્મી પવન મસ્ત આવે છે. ઉઘાડી આમાં લાઈટ કરવી પડશે એમ કેમ લાગે હા હવે આવ્યા બોલો મસ્ત પવન આવે છે ને હવે હા બેન બહાર થોડું આવતું. હા જઈને વાહ શું બહાર. હા જેને બહાર ખાવો હોય ને ઈ આવતા રહ્યો એમ કા હા. તો ચાલો હવે નીચે જાશું પાછા બહાર તો ખાઈ લીધો નહીં ના ભાઈ બે છે. ખાટલો લઈ દો એમ હા જો એકદમ મસ્ત વાતાવરણ છે આમ હજી તો બહુ વાર છે એવું કે છે 8 જૂનથી 15 જૂનની વચ્ચે આવશે એવું કે છે બધા એટલે નક્કી ના હોય કે હું ને હાલે હું એવું છે આમાં આમ જો પવન આ વેલ હલે છે ને ઉપરથી તમને ખબર પડી જાય કેટલો પવન છે ને વરસાદ થાય ને તો જેને અજમાઈના ભજીયા ખાવા હોય ને લઈ જાય દુકાન. મારી મમ્મીએ છે ને નક્કી કરીને જ રાખ્યું છે કે વરસાદ પડે ને એટલી વાર અમે બધાય પાન તોડીને ભજીયા કરી નાખવા છે હે એટલે હું કઈ આખું ગામ જમાડું. હા આખી શેરીમાં દઈ આવશે આખી શેરીમાં દઈ આવશે ન હાલે નહીં હાલે મસ્ત આવે. મસ્ત આવે છે ને પવન તો હવે અહીંયા જોઈ જાઉં છું રાતે હાલે બધા દુકા જ હોય. તો મને નીંદર ન આવે તને ક્યાંથી આવે? મને ખબર નહીં આ ખુલ્લા ધાબા નીંદર જ ના આવે અહીં કઈ પાછું પેક કરવા જવાય નહીં નીંદર ને લીધે હું કહો મરદાન વીજળીની ભેન ન હોય. એટલે આ ક્યારેક મમ્મી ને પપ્પા બધા એવું એવું બોલે ને આપણે કઈ ખબર જ ન પડે આમાં મમ્મી હમણાં કઈક બીજું બોલ્યા એક દી મારા પપ્પાએ કીધું શું બાયડીના પાણીના મન એવું કઈક દાંત કાઢવા માંડ્યા હું મડાને વીજળીનો ભેન ન હોય. એટલે મરી ગયેલ માણસને વીજળીની બીક લાગે. હવે સમજાણું મરી ગયેલ માણસને વીજળી પડવાની બીક ન હોય તો મરદાને વીજળીની ભેન ન હોય. ઓકે. ગમે ને પડ્યા રહે. અને મારા પપ્પાએ એક વખત એક કીધું હતું શું હતું ઈ અઘોરીને એમ પડ્યું છે. અઘોરીને જેમ પડ્યું પાછી યાર ક્યાં વીજળી થવાની છે નહીં ને તો પછી યાર તું કે સગામાં આવે ને નીંદર નો આવે ખુલ્લામાં. એવું નહીં ઓમ નીંદર ના આવે મારા વાડીમાં કોઈ કોઈ મરી ગયા બિચારા. પહેલેથી આમ અંદર સુવાની ટેવ છે ને મને એટલે એમ નહીં ઓલા ખુલ્લામાં વાડીમાં નીંદર સૂતા હોય એક એક જણા એમ કેમ નીંદર આવતી હશે? એ તો આમ ટેવ પડી ગઈ હોય ને લોકો નાનેથી ટેવ પડી ગઈ હોય ભરવાડનો છોકરો નાનેથી ઘેટા ચાલતો હોય તો એને પછી એમાં ઓલું ન લાગે એમ એકલું જવામાં એકલો જ વયો જતો હોય નાનેથી તો હે હા, પેલાને જોતા બિચારા રાતથી વાડીમાં પડ્યા હતા, મરી ગયા ખુલ્લામાં. કોઈને કાંઈ નહોતું. અને આજની પેઢીઓને એસી જોઈએ છે બોલો ના એસી ને કુલર વગર કોઈને હાલતું નથી બાપા ખુલ્લા મેદાનમાં બધા ડૂબી મરી ગયા. હા બાપા બધા ખુલ્લા મેદાનમાં હોય તો મરી ગયા કેમ દીકરાઓને શું? દીકરામાં એસી માં જરૂર પડે કેમ અને આમાં વિડીયો બહુ બ્લર આવે મમ્મી એનું શું કરશું રાતનો કઈ નહીં આજનો દી એડજસ્ટ કરી લેશો કાલે અમે કઈક બીજી સુવિધા કરશો એના માટે કેમ હે કરી દેવું તમે એન્ડ કરશો મારી કામ હજી બહાર ખાવાનું. હા તો ચાલો આજના આ વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરી દઈએ કાલ ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધીમાં આ વિડીયોને લાઈક કરો શેર કરો કમેન્ટ્સ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરો થેન્ક યુ ફોર વોચિંગ